નમસ્કાર નમસ્કાર. નમસ્કાર ખેડૂત મિત્ર. આજે મેં આવી ગયા છે પશુપાલકના મિત્ર માટે તમને એવું જોરદાર રિઝલ્ટ મળ્યું છે ગાયોની અંદર. જે તબેલા કરતા હોય, ગાયો રાખતા હોય, ભેંસો, ઘોડા, મરઘી, માછલા, મરઘા કેન્દ્ર છે, ઘોડા છે, બકરા છે, બધામાં પાવડર એક પાવડર પણ અનેક પશુપાલક મિત્રોને આ પાવડર છે આપો તો એવું જોરદાર રિઝલ્ટ મળે છે. બરોબર છે. તો મારી વિડીયોમાં તમે પહેલી વાર તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય જવાન જય કિસાન. આ છે આપણી કંપની જય ભારત ઇન્ડિયાનો જોરદાર એક પાવડર, એક ભગવાન રૂપ પાવડર છે તમારે. આ કોઈ પણ ગાય હોય કે ભેંસ હોય કે મરઘા હોય કે માછલી હોય, તમે 3 થી 5 ડબ્બા તો અવશ્ય તૈયાર થવું જ પડે. જેમ કે ગાય ભેંસોમાં કે બાવલું જોમ થઈ ગયું, આંચળમાં લોહી આવતું હોય, બાવલામાં ફોદ આવતા હોય, દૂધમાં પ્રોબ્લેમ હોય, આંચળમાં પ્રોબ્લેમ હોય તમારે, અને ગાય ભેંસો વેતરમાં તૈયાર જ ના થતી હોય. તમે અમુક ખેડૂત મિત્રને કેવું છે, પશુપાલક મિત્રને તમારે કે 3 થી 4 વર્ષ રાખી હોય અને તૈયાર જ ના થતા હોય. ડૉક્ટરના આવડા બહુ ખર્ચા કર્યા છે. તમે ખર્ચા કરીને થાકી ગયેલા જે લોકો અમારો આ પાવડર આપે છે તમારે 600 બીમારીમાં કામ કરે છે. તમારે એક ભગવાન રૂપ પાવડર છે જે આપણા ખેડૂત મિત્ર છે અને પશુપાલક પણ મિત્ર છે. તો આપણે કાકા જોડે નમસ્કાર. કાકા નમસ્કાર. શું નામ છે તમારું? મારું નામ ગુલાબસિંહ. ગુલાબસિંહ ક્યાં? પ્રભાતસિંહ સોલંકી. બરોબર છે. કયું કામ લાગે? ભાલે. બાલેજ. બરોબર છે. તો તમારી ગાયની અંદર પહેલા શું પ્રોબ્લેમ હતો? અમારે ગાય દૂધ ઓછું કાઢતી હતી અને પાવડર ખવડાયા પછી અમારું દૂધ કમ્પ્લીટ થઈ ગયું ગાય. બરોબર છે. હા. પહેલા આ પાવડર નતો આપે તો કેટલું દૂધ કાઢતી હતી? તે ઘડી 2-2.5 લીટર કાઢતી હતી. આ ખવડાયા પછી અમારે 4-4.5 લીટર દૂધ થઈ ગયું. બરોબર છે. જોઈ લો દર્શક મિત્રો, કાકાનું કેવું છે સાચું છે ને કાકા? હા, સાચું. કેટલા ડબ્બા પૂરા કર્યા તમે? લગભગ 2.5 ડબ્બો થયો. 2 ડબ્બામાં જોરદાર રિઝલ્ટ છે. બરોબર છે. કેટલો સમય થયો ગાયને? ગાયને લગભગ હા, ખવડાય મહિના જેવું. બરોબર છે. હા. દર્શક મિત્રો જોઈ લો, પાવડર છે તમારે. આ પાવડર એક જોરદાર કામ કરે છે તમારું. ખાલી તમારે કેટલું આપવાનું છે? સવાર સાંજ એક ચમચી જ આપવાની છે તમારે. આખા દિવસનો 10 રૂપિયા ખર્ચો લાગે. કેટલો? મસાલા, પાન પડી મસાલા કરતા એકદમ સસ્તું. આ ગાય સામે કશું જ ના કહેવાય. બરોબર છે ખર્ચો? કારણ કે આપણા પશુપાલક મિત્ર કે 1 લાખ રૂપિયાની પણ ગાય ભેંસો રાખે છે અને 60-70 હજારની પણ ગાય, અને આખા 10 રૂપિયાનો જ ખર્ચો તમારે. સવાર સાંજ એક ચમચી આપવાની છે તમારે. ગાયો હોય, મરઘા હોય, માછલી હોય, પછી આ તમારા તળાવમાં કંઈ માછલી હોય, માછલી બધા ઘોડા, બકરા બધાને ચાલે છે પાવડર તમારે. કૂતરા રાખતા અમુક નહીં, ફેશન વાળા બધા કૂતરા પણ રાખે છે. એના માટે પાવડર પણ એક જોરદાર છે તમારે. પછી ગાયમાં કેવું છે, અમુક પેલો રોગ હતો, બરોબર છે, ઢેમણા થઈ જતા હતા. બરોબર, વચ્ચે ઢેમણા થઈ જતા હતા. એવામાં અમે 600 ગાયમાં રિઝલ્ટ લીધા છે આપણે, અને એવું જોરદાર રિઝલ્ટ છે. બરોબર છે. અત્યારે પાવડર ખવડાયા પછી મારે ગાય બંધ થઈ ગઈ છે. ગાય પણ બંધ થઈ ગઈ છે. તૈયાર થઈ ગઈ ને કાકા? હા. મહિનો થઈ ગયો વેતરમાં. કાકાનું પણ વધી ગયું ને 2 કામ આપણે થઈ ગયું. બરોબર છે. કાકા તમે ખુશ છો ને? હા, ખુશ. તમારો અન્ય વિડીયો જોશે અને કેવું છે જવાનું જોશે ને? હા, એટલે બીજા નહીં ચાલુ કરવાનો છે આ પાવડર. બરોબર છે. કેવું રિઝલ્ટ? આજે 2 ડબ્બા લીધા ને તમે? હા, બીજા 2 ડબ્બા મેં લીધા. આજે પણ 2 ડબ્બા લીધા છે. કાકા તમારો કોન્ટેક્ટ નંબર બોલજો. નંબર છે બોલ મારો. મોબાઈલ નંબર 9287 બરોબર છે. 86 335. કોઈ પણ ખેડૂત પશુપાલક મિત્રને ફોન કરો તો ફોન પણ કરી શકે છે. એમનો કોન્ટેક્ટ નંબર છે. બરોબર છે. બરોબર છે ને? હા, બરોબર છે. તો તમારા અન્ય જે પશુપાલક મિત્ર આ પાવડર વાપરશે જોરદાર રિઝલ્ટ મળશે ને? હા, મળશે કમ્પ્લીટ. બરોબર. એ પણ ખવડાવશે એમને રિઝલ્ટ કમ્પ્લીટ મળશે. કાકા તમે ખુશ છો ને? હા, ખુશ. કેટલા ખુશ છો? ફૂલ. કાકા પણ ખુશ છે. જો અમારા દૂધ પણ મારે વધી ગયું, બધી રીતે હું ખુશ. કાકાનું દૂધ પણ વધી ગયું છે. કાકા પણ ખુશ છે. બરોબર છે. હા. ત્યાં પાવડર એવો છે એટલે આપણું જોરદાર. અમારું મિશન છે જય ભારત ઇન્ડિયાનું જોરદાર મિશન. અમારું સાહેબનું એકદમ જોરદાર મિશન છે કે ઘરે ઘરે અમે કેવું છે, આજે ઘરે જઈને પાવડર આપીએ છીએ. ઘરે ખેડૂત મિત્ર, અમે આજુબાજુના જે ખેડૂત મિત્રો હોય તે ખેતીમાં અમને કેવું છે, સાચી સલાહ અને સાચી માહિતી આપી છે, અને એવું જોરદાર રિઝલ્ટ લઈ રહ્યા છે. સખત 5 વર્ષ થઈ ગયા છે કંપનીમાં આપણે. મારું નામ છે ચંદ્રકાંત ગોહેલ. મારી કંપની છે જય ભારત ઇન્ડિયા. મારો કોન્ટેક્ટ નંબર છે 70 410 28 417. મારી યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ. એકવાર અવશ્ય ડબ્બા ખવડાવો તો બાર તમે ખવડાવશો. એકવાર ભૂલી તો કે ખવડાવી લીધું ને તો સામેથી લોકો ઘરે દવા લેવા આવે છે. દવા અને પાવડર ઘરે લેવા આવે છે. બરોબર. અને અમે કેવું છે, જય પાવડર આપીએ છીએ. 15 દિવસ થાય કે 20 દિવસ રૂબરૂ વિઝિટ કરીએ છીએ અમે. બરોબર છે કાકા? આજે કાકાને ત્યાં રૂબરૂ વિચાર, અને કાકાએ પાણી પણ આપ્યું, ચા પણ આપ્યું. બરોબર. તો કાકા તમે જે કિંમતી સમય આપ્યો તમારો ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય બાબારી.